મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ મેરડીમાના દર્શન કરવા માટે. તમે જોઈ શકતા છો મેરડીમાનું મંદિર છે. ચાલો આપણે જઈએ અને પછી હું તમને મેરડીમાના દર્શન કરાવું અને મારા સગા જોઈ શકતા છો મિત્રો. તો ચાલો આપણે પહેલા મેરડીમાના દર્શન કરી લઈએ. તો જો આ મેરડીમાનું મસ્ત મજાનું મંદિર છે. જય માતાજી, હર હર મહાદેવ. क्योंकि हमारा कलेजा घना समय પછી નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે અમે જઈએ છીએ મિત્રો મેરડીમાના દર્શન કરવા માટે વાવડીની વેણવાળા મેરડીમાના મંદિરે. અને અત્યારે અમે આડબર જઈએ છીએ જંગલમાં. તમે જોઈ શકતા છો આ ટાઈપનું જંગલ છે. જો આવો બધો ઢઈસો ને એવું બધું છે, અત્યારે ફરતું ઢઈસો ને એવું બધું છે મિત્રો. અને ડાયલનું જંગલ હવે થોડુંક છે સેટું હું તમને બતાવું. તો આ ડાયલનું જંગલ, આ કળસાનું જંગલ આ ટાઈપનું છે મિત્રો. જોઈ શકતા હશો તમે. તો આ ટાઈપનું અમે મિત્રો એકની પણ અમે 4 જણા જઈએ છીએ ફેમિલી સાથે. તો હું તમને પહેલાં બતાવી દઉં કોણ કોણ છે. મારા મમ્મી છે, મારા જગભાઈ છે અને મારા ભાઈ છે. તો ચાલો તમને બતાવી દઉં. તો જો મિત્રો ચાલ્યા આવે છે સટા, તમે જોઈ શકતા છો. રીત જશે કેમ કે બહુ હાલી નથી એકદમ ધીમે ધીમે. અને હું આગળ થોડોક વધારે હાલતો જશું અને વ્લોગની શૂટિંગ કરતો જશું એના માટે. તો અત્યારે આ ટેઈશમાં બધું આવો નિપસ છે વાવેલું. તો હવે મિત્રો થોડુંક મેરડીમાનું મંદિર સેટું રહ્યું છે. તો આપણે મેરડીમાના મંદિરે પહોંચીએ અને તમને બધાને દર્શન કરાવીએ. અને તમે હજી સુધી મેં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ મેરડીમાના દર્શન કરવા માટે. તમે જોઈ શકતા છો મેરડીમાનું મંદિર છે. ચાલો આપણે જઈએ અને પછી હું તમને મેરડીમાના દર્શન કરાવું અને મારા સગા જોઈ શકતા છો મિત્રો. તો ચાલો આપણે પહેલાં મેરડીમાના દર્શન કરી લઈએ. તો જો આ મેરડીમાનું મસ્ત મજાનું મંદિર છે. તો હાલો મિત્રો ફટાફટ પહેલાં દર્શન કરાવી દઉં હું તમને. હવે અમે મેરડીમાના દર્શન કરી લીધા. પાછા પગી જાય ખીચડે. અહીંયા મમ્માનો ખીચડો કહેવાય. તો ઘડી કાંઈ પોરો ખાઈ ને એટલું બધું આપણે કાંઈ શૂટિંગ તો ન કર્યું મેરડીમાન મંદિરે, પણ થોડુંક શૂટિંગ કરતા જાય. અને જો થોડાક વાહ રીજા મારે સૌ આવીને બધા હલાવે છે. તો આપણે ઘડીક પોરો ખાઈ લઈ પછી પાછા કન્ટિન્યુ નીકળીએ ઘરે. ફાઇનલી મિત્રો મેરડીમાના દર્શન કરીને અત્યારે ફેર પહોંચી ગયા ઘરે ને. અત્યારે વાગી ગયા છે 5 વાગી ગયા છે. પાછા ક્લિપ લઈ લીધી છે. અત્યારનો વ્યૂ તમે જોઈ શકતા છો. મસ્તનો શાંત વ્યૂ છે એકદમ, એટલે એકદમ મજા. અને અત્યારે બધા નોખી જગ્યાએ કામ વેચ્યા ભેવું સારવાનું બધું. અત્યારે આપણે જો અહીંયા મસ્ત મજાનો નીરવ ભરી લીધો હતો. તમને બધાને ખબર જ હશે વરસાદ અહીંયા સારલો ને એવું બધું. કેમ કે વરસાદને એવું બહુ આવ્યો છે. તણાઈ ગયું અમારું ઘણું બધું વસ્તુ બનતા તણાઈ જાય ને એવું ઘણું બધું નુકસાન થયું. અને ખેડૂતોને પણ ઘણું બધું નુકસાન થયું છે. મને ખબર છે. ત્યારે સાંજનો સૂર્ય એટલો. અને આપણે આ હળદર, તો તમને અહીંયાથી હળદર બતાવી દે. તો જો હળદર ડાળ, ત્યાં છે આપણો મિત્રો ટાંકો. અહીંયા હતો ને એ ટાંકો આપણે અહીંયા લઈ લીધો છે. કેમ કે વરસાદના કારણે છે ને ના પાણી ન આવે એટલે ડાયરેક્ટ અહીંથી જોઈ શકતા હશો તમે લાઈન ગોઠવેલી છે. એ લાઈનમાંથી ડાયરેક્ટ ભરી દે. અને આ જો આપણે મસ્ત મજાની કહીએ ને તો આપણે વાયલો સોંપેલી છે થળિયેલી. અને સાંજે તો આપણે મિત્રો અહીંયા માલ બાંધીએ છીએ જો ખીલારા. તો સાંજે બાંધવા પડે કેમ કે જનાવરની બીક છે, હાવી દીપડા એવું ઘણું બધું. અહીંયા કારક તો પહોંચી પણ જાય મિત્રો. એકવાર તો વાડામાં પણ પહોંચી ગયા હતા. તો એવું બધું સેફ્ટી રાખવી પડે કે એના માટે. અને જો એટલું અમે વરસાદનું પાણી ભરી લીધું કેન્યાન ટાંકોવાન, નગર વેસ્તું નમાવવું પડે. કેમ કે અમારે મિત્રો નળ નથી કે એટલે વેસ્તું નમાવવું પડે. દારમાં પાણી ખારા થઈ ગયેલા છે એટલે એ તો કોઈ શક્ય છે નહીં. એટલે નાવા ધોવાનું, લુગડા ધોવાનું, માલને પાવાનું એવું બધું પાણી અમારે વેસ્તું નમાવવું પડે. એટલે અમે વરસાદનો લાભ ઉઠાવી લીધો. તો આ ટાઈપથી છે મિત્રો અત્યારનો હોય. તો અત્યારે અમારે એક વિડીયો શું એડિટિંગ કરવાનું બાકી છે કાલ માટે. તો હવે હું ઘડીક પહેલાં એડિટિંગ કરી નાખું અને એડિટિંગ કરીને પાછા મિત્રો આપણે મળીશું.